હવે બોલવાનું હોય બ્લોગમાં એ રીતે જ. હાય. ઓકે ચેનલ જો અહીંયા આપણે મને સરસ આવી છે. બોલ. હા સરસ આવી છે. એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. વાગ્યા છે શુભ સવાર 11:30 અને આજે તો કેટલા દિવસ પછી મેં બ્લોગ ચાલુ કર્યો, કમસે કમ 4-5 વાગ્યા સુધી. તો બચ્ચાઓ આવી ગયા છે રમવા અને મારું બની રહ્યું છે હમણાં જીમ ચાલુ છે ને એટલે બ્લોગ નહીં બનાવતી કેમ કે પેઇન છે આખા બોડીમાં. તો થોડી ઘણી બનાવી રહી છું આજે ચાય. ને ચાય સાથે બ્રેકફાસ્ટમાં છે સરસ કંઈ પૈકી બટર, જામ અને બ્રેકફાસ્ટમાં બહુ હેલ્ધી છે. તો આજે મારી બ્રેકફાસ્ટમાં છે સેન્ડવિચ, વ્હાઈટ બ્રેડ સાથે નોર્મલ થોડું જામ અને જામ સાથે બટર. તો બટર તો મારી પાસે છે અમૂલનું બટર. તો આપણે આની સેન્ડવિચ બનાવીશું. તો સૌથી પહેલાં બટર લગાવી દીધું આવી રીતે નોર્મલ અને એને સ્પ્રેડ કરીને પછી આવી રીતે જામ લગાવી દઉં. તો જામ ને બ્રેડ બટર અને જામ લગાવ્યા પછી થોડુંક નોર્મલ ચાટ મસાલો નાખીશું. એનાથી શું બચ્ચાઓને ભાવે બી કરીને થોડું ચટપટું બી લાગે. હેલો એવરીવન, થાકી ગઈ છું જીમમાંથી. એટલું બધું પેઇન રહે છે કેમ કે જીમ હમણાંથી સ્ટાર્ટ કર્યું છે તો તમને દેખાય ગરમી બી એટલી થાય છે, પેઇન બી એટલું રહે છે અને હમણાં છે ને ગાલમાં આવું બ્લેક થઈ ગયું છે. ખબર નહીં કેમ ડ્રાય સ્કિન થાય છે. હા મને એલોપેશિયા છે મે બી એટલે કદાચ ડ્રાય સ્કિન થઈ શકતી હોય અને એના લીધે આજે કહેવાય ને આમ ગોળ બ્લેક એ ડ્રાય સ્કિનના લીધે થાય છે. સો ફાઇનલી મેં એક મૂવી ચાલુ કરી દીધું, મૂવી સ્ટાર્ટ કર્યું ડેન્જરિસ્ક. બધાએ મને હમણાં છે મારા એક ફ્રેન્ડે કીધું હતું કે ડેન્જરિસ્ક જોજે, બહુ સારું છે આજે. તો મેં ચાલુ કર્યું. જમવામાં મેં નોર્મલી અત્યારે મેગી બનાવી છે અને મૂવી ચાલુ કર્યું છે. તો લેટ્સ ગો, ચલો આવી જાઓ જેને મસાલેદાર મેગી ખાવી હોય. ફાઇનલી ગાઈસ જમ્યા પછી ક્યારનું ટીવી ચાલુ છે અને મૂવી બી જોઈ રહી છું. સાથે આજ તો કામ પણ છે લેપટોપમાં, હું તમને બતાવું. સાંજે અમારે તો આ લેપટોપમાં થોડું કામ બી ચાલુ છે અને સાથે મૂવી બી આપેલું કંઈક મૂવી જૂનું છે પણ સારું અને જોડે કામ બી કરી રહ્યા છીએ અમે લેપટોપમાં. અને મસ્ત એસી ચાલુ છે જોરદાર. જો તમને બતાવી તો કે એસી મસ્ત ઓન છે પણ ચાલી જાય છે. ગાઈસ મારે જવાનું છે આજે એક ફંક્શનમાં અને હું ઊઠી ગઈ હતી તો હું તમને કહી દઉં મસ્ત પૈકી મેં એકદમ ટીચરવાળી સાડી કહેવાય ને, ટીચરવાળી એકદમ પાર્ટીને પ્રોફેશનલ કહી શકાય. પ્રોફેશનલ જે સાડી હોય ને અત્યારે મુજબ કહેવું ને ફેન્સી સાડી કહેવાય. અને આ છે ને એકદમ જેની સ્લીવ વગેરે અને એકદમ ટીચરવાળી સાડી પહેરી લીધી છે મેં. એક મિનિટ. અને તમને કહી દઉં કે આ જે બ્લાઉઝ છે જેને અહીંયા કટ છે અને દોરી છે અહીંયા બે બાજુથી. તો આ છે ને મેં અમદાવાદથી ફક્ત 450 રૂપિયામાં આખો રેડીમેડ બ્લાઉઝ લીધો હતો. અને તમને બતાવો પાછળ જુઓ મસ્ત ગળું છે. અને આ જે સાડી છે ને આ સાડી હું તમને કહું મારા બેસ્ટ ફ્રેન્ડ પરિકા મહેશ ઠાકોર જે ઠાકોર ફેમિલીનું ફ્રેન્ડ એમની બહુ છે તો એ લોકો એમને મને ગિફ્ટ કરી હતી. તો હું તો રેડી થઉં જ છું. તો આપણે ફંક્શનમાં હું પહેલાં રેડી થઈ જાઉં પછી મળીએ. ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું નિપુલસરના કરે. હાય તો કર આટલું સ્લો હાય, થોડું સ્પીડમાં હાય કરને. સો આ છે જેનિલ અને હું ચેનલ કરે શું જોવો છો જો આવતા હતા. શું જોવો જલ્દી બોલ. અમે લોકો મેચ જોઈ રહ્યા છીએ. હવે તો ગીત ગાય કે નહીં ગાતો? ધોનીભાઈ આવવા જોઈએ. ઓકે સો ધોની આવશે ને તો આપણે જેનલ જોડે ગીત ગવડાવીશું. ડન? શ્યોર? ડન. ચલો બેટ. તો જેનલ અંદર આવી રહ્યું છે જુઓ. સરનું ઘર અને સરનું મંદિર બતાવો બેટા. શાંત રહે બરાબર. જો સર આ શું બતાવે છે બતાવો. મહિલા કૃપયા શાંત રહે. આજ સુધી કોઈ ફિમેલ ચૂપ નથી રહી. એટલે તમારા જેવા માટે જ આવી પોસ્ટ બની છે. યસ પણ અમે ચૂપ નથી રહેવાના. તમે સાંભળીશું નહીં. જોઈએ. હાય સર, હાય કરતા.
હાય લાઈટ નહીં ને અહીંયા એટલે હાય ઓકે જેને જો અહીંયા આપણે મને સરસ આવી છે બોલ હા બસ સરસ આવીએ છીએ આ સ્ટેજ બની રહ્યો છે આખો સ્ટેજ બની રહ્યો છે અને આ છે અમારા ફિટનેસ ટ્રેનિંગ કોલેજ ગાઈસ હું આજે સાડી પહેરીને રેડી થઈને આવી છું સતલાસણા અને સતલાસણામાં અમે આવ્યો છીએ નિપુલ સરનું નાટક જોવા ક્યાં જાય છે અમારી ગાડી હું જાનીલ અમે લોકો આવ્યા છીએ અહીંયા મારી બેન નટુભાઈ પટેલ નર્સિંગ કોલેજ છે આખી અને એમાં અમારું અહીંયા નાટક થશે નિપુલ સરનું તો હું જેનિલ એમનો છોકરો છે અમે બધા અહીંયા આવ્યા છીએ આખું આવજો આખી આવી ચાલો ફાઇનલી ગાઈસ હું જઈ રહી છું આજે જમવા એવી ચેનલ જોડે તો હું ચેનલ સ્ટાર વિરાટ કોહલીને પૂછે છે કે ક્રિકેટ રમતા આવડે છે કે મને શું ખબર કે વિરાટ કોહલીને તો ક્રિકેટ રમતા આવડે છે પણ જેનિલ નાયકને ગાડી ચલાવતા આવડે છે કે નહીં એ જ એક્ઝામ્પલ આપ્યું તો હોય થાક લાગે કંઈ બોલવાનું હોય બ્લોગમાં એ કે જોવાનું ના હોય આ બ્લોગ ચાલુ મને નહીં ખબર બ્લોગમાં શું કરવાનું હોય તો અમે આવી ગયા છીએ જમવા બોલો શું જમવા આવ્યા છીએ છાશ પીવા તો માણસ પાઉંભાજી ખાવા તો ફાઇનલી ફિનિશ થઈ ગયું અમારું જમવાનું મેં ખાઈ લીધી પાઉંભાજી કોક બોલવાનું હોય મેં થોડી ચાખી છે છોકરીઓ ફૂડી જ હોય હંમેશા યાદ રાખવાનું પ્લીઝ ગમે ત્યાં જાઉં તો છોકરીઓને ખાવા જોઈએ જ જો બીજા કોઈ ના ખાતા હોય છોકરીઓને ખાવા જોઈએ હું તો જાડી થઈ ગઈ થોડી સો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે પાઉંભાજી ફાઇનલી ચાલુ કરી દીધી છે ગાડી અને અમે જઈ રહ્યા છીએ પાછા શો જોવા આ કઈ ગાડી છે સફારી ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ અહીંયા જ્યાં હજી કોઈ આવ્યું નથી અમે ત્યાં 2 કલાક પહેલાં આવીને અમે આવ્યા ખાધું પીધું અને અમે બેસી રહ્યા છીએ કેવી મસ્ત લાગે ને ગ્રીન સાડી तेरा नाम लिया जब तक भी जिया परवाना जिससे अब तक तुझे नफरत होगी સો ફાઇનલી અહીંયા શો ચાલુ થવાનો છે તમને બતાવીશ આર્ટ છે જે કદાચ 40-50 વર્ષની એજથી મોટા હોય એ લોકો બધા નાટક કરશે મતલબ આખું જે આર્ટ કરશે મતલબ એક્ટિંગ વગેરે શું હું તમને બતાવું સ્ટેજ રેડી થઈ ગયું છે સંસ્કાર આર્ટ એકેડેમી ત્યાં મ્યુઝિક ચાલુ થઈ ગયું ને અહીંયા જોરદાર પબ્લિક બી છે જોવા ગુજરાત સરકારે અમને ઘણા બધા શો આપ્યા અમારા નાટકમાં કોઈ દ્વિઅર્થી ભાષા નથી આ નાટક પોતાના બેન દીકરી માતાઓ સાથે સો ફાઇનલી ગાઈસ રાતના વાગ્યા છે 12 વાગે શો ફિનિશ થવાનો છે આજે ફિમેલ છે એમની એજ બતાવો ખાલી આટલું સુપર એક્ટિંગ સુપર ડાન્સ એમની એજ બેબી ઉપર છે
મેકઅપ તારો પ્રોગ્રામ આવે છે બેટા ગાઈસ અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા ફાઇનલી ગાઈસ અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા અને પગ દબાઈ રહ્યા છે ચેનલ હા જુઓ ફાઇનલી સર ને બધા અહીંયા ઉતરી ગયા છે અને હું જઈ રહી છું મારા ઘરે તો ફાઇનલ મને ડ્રોપ કરવા આવી જશે ગાઈસ વાગ્યા છે રાતના 2 અને 2 વાગે હું આટલી સરસ પરફેક્ટ સાડી પહેરીને ગઈ હતી સાંજે 6 વાગે અને હું આવી ગઈ છું બહુ થાક લાગ્યો બહુ એટલે બહુ થાક લાગ્યો પણ હજી મને ઊંઘ નહીં આવતી તો પ્લીઝ પણ કોમેન્ટ કરો કે ઊંઘ આ માટે મતલબ હું શું કરું કે મને જલ્દી ઊંઘ આવી જાય મને ઊંઘ જ નહીં આવતી અને હજી ઊંઘ નહીં આવતી મારી સાડી પહેરી છે હું સાડી હવે નીકાળ દઉં સરસ અમે તો પિન ખોલવાનું પછી દોરીઓ પાછળથી ખોલવાની એ માટે કોઈ છે જ નહીં એટલે આવું બહુ થાય જોઈએ હવે ચલો